રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા ઋષિ વાટિકા સોસાયટી તેમજ રવિ રેસિડેન્સીના લોકો દેશી દારૂના ધમધમતા અડ્ડા અને જે કહી શકાય કે ખરાબ રોડ રસ્તાને લઈને આજે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। આપને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટ શહેર વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલ ઋષિ વાટિકા સોસાયટીના કે જ્યાં ગંદકીના ગંજ છે તે જોવા મળ્યા છીએ। જે ચોક્કસથી જે આ દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ। જે રીતે પોલીસ પ્રશાસન છે તે વાયદાઓ કરતા હોય છે કે જે દારૂના અડ્ડાઓ પર કહી શકાય કે જે રીતે રેડ પાડવામાં આવે છે અને મસ્ત મોટી જે કહેવાય કે જે લોક વાહવાહી કરતા હોય છે, ત્યારે આ જે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે જે આ દેશી દારૂની જે પોટલીઓ છે તે અહીંયા જોવા મળી છે। હાલ જે આ દ્રશ્યો છે તે આપણે અમારી ફૂલછાપ ડિજિટલની સ્ક્રીન પરથી બતાવી રહ્યા છીએ। અહીંયા બેફામ રીતે કહી શકાય કે દેશી દારૂના જે આંકડાઓ છે તે ધમધમી રહ્યા છે, તેને લઈને સ્થાનિકોમાં પ્રચંડ રોષ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે કેટલાક અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? મારું નામ ત્રિવેદી વિવેક છે। હું છેલ્લા 20 વર્ષથી અહીં ઋષિ વાટિકામાં રહું છું અને 20 વર્ષથી આ દારૂના અડ્ડા ધમધમતા બહુ ચાલે છે, બરોબર। અહીંયા જેમ આવે દારૂ પીવે છે, પછી સોસાયટીની બહાર રાતના બધા આ સુઈ જાય છે અને આગળ આ જ રોડ ઉપર આગળ દેશી દારૂ, મટન, કોઈ બી વસ્તુ તમે માંગો એ બધું અહીંયા મળે। અને અહીંયા પોલીસ વાળાને ખબર હોવા છતાં કે અહીંયા બધું વસ્તુ ચાલુ છે તો સરકાર ક્યાં છે? આંખે પાટા બાંધ્યા છે પોલીસ વાળાને કે નથી દેખાતો? અહીંયા ધમધમતા દારૂ વેચાય રાતના 8 વાગ્યા 6 વાગ્યા પછી। અહીંયા લેડીઝ ને બહાર નીકળવું હોય તોય પણ અઘરું પડે છે, લેડીઝ રાતના અહીંથી બહાર નથી નીકળી શકતા, એવી રીતે અહીંયા સિચ્યુએશન છે। તોય સરકારને કઈ દેખાતો ને પોલીસ વાળાને આપતા રોજ ઉઠીને અહીંયા એક જ લપ કરવાની। અમારે તો અહીંયા રોજ ઉઠીને દારૂ જ જોવાનું ગંધાય અને ગંદકી નામે જીરો। અને વોટ લેવો હોય ત્યારે બધા આવે ત્યારે મોટા મોટા વાયદા કરે કે થઈ જશે, તમારું બધું કામ થઈ જશે, આમ થઈ જશે, ઓલું થઈ જશે, પછી કોઈ કઈ દેખાતું નથી। અને દેશી દારૂ જેમ ભાવ વિચાર આ જો સ્થાનિકોની સામે દારૂ પીને અહીંયા રોજ આવે છે, રોજ દારૂ પીને અહીંયા રોજ પબ્લિક આવે અને બધાય દારૂ પીવે છે। ક્યાં છે સરકાર? આના હપ્તા ચાલે છે કે શું છે? બધા દારૂ પીવે છે તોય પણ અહીંયા કોઈ સવાલ છે? અહીંયા ગાડી ઉભી જોવા, ગાડી ઉભી, અહીંયા ખુલ્લેઆમ દારૂના અડ્ડા છે, અમે જોયેલા છે, તોય સરકારથી કઈ થતું નથી। સરકારની આંખે પાટા બાંધેલા છે। ચોક્કસથી આ જે દ્રશ્યો બતાવી છે સ્થાનિક લોકો જે છે તેના દ્વારા આ જે પીધેલી હાલતમાં જે નશાખોર છે તેને અત્યારે પકડી પાડવામાં આવ્યો છે। આપણે જે હાલના જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ સ્ક્રીન પરથી કે જે નશાની હાલતમાં જે આ દારૂડિયો છે તેને અત્યારે જે સ્થાનિક લોકો છે તેના દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। અનેક વખત જે પોલીસ પ્રશાસનને તેમજ અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે તેને રજૂઆત કરી છે, તે છતાં હજી આ લોકોનું જે વોર્ડ નંબર 1ના જે રહીશો છે તેની સમસ્યાનું સમાધાન નથી મળ્યું, તેને લઈને અત્યારે પ્રચંડ રોષ છે તે જોવા મળી રહ્યું છે। આપણી સાથે કેટલાક મહિલાઓ છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? વંદનાબેન પરમાર। વંદનાબેન, શું કહેશો, કેવી સમસ્યાનો સામનો કરો છો? સમસ્યા એ છે કે દારૂડિયા ગમે ત્યારે રાત્રે છે ને દારૂડિયા પી પીને અમારે ત્યાંથી બેનું દીકરીઓ નીકળવાતું નથી રાત્રે 10 વાગે। અને આ ગંદકી વાળો એટલી સખત વાસ આવે છે અમારા ઘર પાછળ, આ બધા રહેવાસીઓ બધા ઘર પાછળ પોટલા, ગમે તેવા શાકભાજી, ગમે તેવો એઠવાડો, ઘર મચ્છરનો એટલો ત્રાસ થાય છે અને વાસ તો એટલી આવે છે અમારા ઘરમાં રહેવાતું નથી। એટલે આ કઈક અમને સોલ્યુશન જોઈએ છે, આ બધો ગંદકી વાળો સાફ કરો। બાકી ચૂંટણી આવે છે ત્યારે આ સાફ સફાઈ થઈ જાય છે, પાછું હતું એ નહીં કાયમી પણ ધોરણે આ સાફ થાય પછી જ આ મત લેવા આવવાનું છે। ત્યાં સુધી કોઈ પણ એક વ્યક્તિ એ મત આપશે નહીં। અમારો મત અધિકાર છે દેવો, પણ અમે કે દિવસથી અમે નથી સોલ્યુશન નથી આવતું આ વાતનું। એટલે આ વખતે મહેરબાની કરીને કોઈ આવશે નહીં। અરે ઘણા સમયથી કેટલા 5-6 વર્ષથી લગભગ અમે આવી રીતે શૂટિંગ સમાચારમાં દઈ છીએ અમે 5-6 વર્ષથી। તો રાતે 10 વાગે દારૂડિયા આમ ગોથલિયા ખાય એવી રીતે પડ્યા હોય છે, ગાળું બોલતા હોય છે, બેનું દીકરીઓને અમારે એકલી લેવા જવી પડે। ગંદકી વાળો એકદમ અહીંયા ફેલાયેલો જ રહે છે અને જે તે મરેલા જાનવર ને બધું અહીંયા નાખી જાય છે, કઈ કરતા નથી। તમે શૂટિંગ ઉતારી જોવો અહીંયા બધે। ચોક્કસથી બીજા પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ। બા, શું નામ છે તમારું? અહીં નીકળ્યું જ નથી થતું, અહીંથી છે મંદિર સુધી, અહીંથી મંદિર સુધી ક્યાંય જવાતું જ નથી। રાતે 9 વાગે એટલે પૂરું થઈ જાય અમારે, કેમ નીકળવું? અહીંયા અમે કૂપન નું લેવા જઈએ તો નકરા પીધેલા જ હોય, અહીંથી અમે નીકળી ન શકીએ।
જી ચોક્કસથી આ જે સ્થાનિક લોકો છે તેના જે દ્રશ્યો છે આપને બતાવી રહ્યા છીએ જે દારૂ જે અહીંયા જે ધૂમ વેચાણ છે તે થઈ રહ્યું છે તેને લઈને સ્થાનિકો દ્વારા અહીંયા પ્રચંડ રોષ છે તે સામે આવ્યો છે છેલ્લા ઘણા સમયથી આ સ્થાનિક કોર્પોરેટર તેમજ પોલીસ તંત્રને અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું સાંજના 6 વાગ્યા પછી સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જે અહીંથી જે લેડીઝ છે તેને નીકળવું પણ અહીંથી મુશ્કેલ બને છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે છે. યુવરાજ ચૌહાણ, ગુલછાપ ડિજિટલ, રાજકોટ.